નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લર્નિંગ પોકેટના પ્લેટફોર્મ પર ફ્રી ઓફ કોસ્ટ મદદનીશ ઇજનેર ઇન્ટરવ્યૂની તૈયારીમાં સેશન 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે લોકો આગળના સેશન 1, 2, 3 નથી જોયા એમને ખાસ વિનંતી છે કે પહેલાં 1, 2 અને 3 સેશન જોઈ લેજો. ખૂબ જ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાતો એમાં કરેલી છે જે તમારા ઇન્ટરવ્યૂને ખૂબ જ એટ્રેક્ટિવ અને સારા માર્ક્સ લાવવા માટે મદદરૂપ થઈ શકે આવી વાતો આપણે એમાં કરેલી છે. રેડી. સેશન 4ની આજે આપણે ચર્ચા કરવાની છે. સેશન 4માં આપણે કેટલીક વસ્તુઓ એવી છે કે જે પાછળના ઇન્ટરવ્યૂમાં એવા સવાલો પૂછાણા છે એની આપણે ચર્ચાઓ કરવાની છે. એમાં સૌથી અગત્યની ચર્ચા આપણે આસિસ્ટન્ટ એન્જિનિયરના રોલ વિશેની ચર્ચા કરી લીધી, ટેન્ડર પ્રોસેસની ચર્ચા કરી લીધી, કઈ રીતે ટેન્ડર કરવાનું હોય છે એની ચર્ચા કરી લીધી. હવે આપણે ચર્ચા કરવાના છીએ કે ટેન્ડર પ્રોસેસમાં જે PQ બીડ છે કે કયા ડોક્યુમેન્ટ ચેક કરવાના હોય. રાઈટ. ટેન્ડરની પ્રોસેસમાં કયા ડોક્યુમેન્ટો આપણે ચેક કરવાના હોય છે કે પ્રી ક્વોલિફિકેશન બીડ આપણે જે કીધું હતું કે કોન્ટ્રાક્ટર કયા ડોક્યુમેન્ટો ચેક કરવાના હોય છે આના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. અને ખાસ આમાંથી ઘણી વખત સવાલ પણ પૂછાય છે. રાઈટ. એટલે આજે સેશન 4 છે. સેશન 4માં આપણે ચર્ચા કરવાની છે કે કયા ડોક્યુમેન્ટો પ્રી ક્વોલિફિકેશન બીડમાં સબમિટ કરવાના હોય છે અને ચેક કરવાના હોય છે. રાઈટ. કયા ડોક્યુમેન્ટો સબમિટ કરવાના હોય છે અને ચેક કરવાના હોય છે. તો કેમ આવું થાય છે? ઓકે. PQ બીડ કયા ડોક્યુમેન્ટ ચેક કરવાના હોય. PQ બીડમાં કયા ડોક્યુમેન્ટ ચેક કરવાના હોય છે આની આપણે ચર્ચા કરવાની છે. રેડી. તો સૌપ્રથમ ડોક્યુમેન્ટ, સૌથી અગત્યનું અને સૌપ્રથમ ડોક્યુમેન્ટ, આપણું પહેલું ડોક્યુમેન્ટ આવે છે ટેન્ડર ફીસ. પહેલું ડોક્યુમેન્ટ કઈ આવે છે? ટેન્ડર ફીસ. રેડી. આપણું પહેલું ડોક્યુમેન્ટ આવે છે ટેન્ડર ફીસ. રેડી. તો કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય છે એને ટેન્ડર ફી આપણે જમા કરાવવાની હોય છે. ટેન્ડર ફી કયા ફોર્મમાં જમા કરાવવાની હોય છે? DDના ફોર્મમાં, ડિમાન્ડ ડ્રાફ્ટના ફોર્મમાં એને શું ભરવાનું હોય છે? ટેન્ડર ફી. એટલે પહેલું આપણે એ ચેક કરવાનું કે એને DD જમા કરાવેલો છે કે નહીં, ટેન્ડર ફી જમા કરાવેલી છે કે નહીં. આ ટેન્ડર ફી કેટલી હોય? ટેન્ડર ફી કેટલી હોય? રેડી. તે કોણ નક્કી કરશે? એ ગવર્મેન્ટે નક્કી કરેલું જ છે. એના વિશે હું તમને ચર્ચા કરીશ કે ટેન્ડર ફી કેટલી લેવામાં આવે છે. પણ ટેન્ડર ફીનું જે છે કેટલી હોય એની આપણે આગળ ચર્ચા કરશું કે ભાઈ કેટલા એસ્ટિમેટ હોય. એસ્ટિમેટ ઉપર ડિપેન્ડ કરે કે એસ્ટિમેટની રકમ કેટલી છે. રેડી. 5 લાખ સુધીનું હોય તો લગભગ 600 રૂપિયા, 10 લાખ સુધીનું એવું કંઈક સમથિંગ રકમ છે એની આપણે ચર્ચા કરશું. એટલે ટેન્ડર ફી DD સ્વરૂપમાં કોણે જમા કરવાની હોય છે? કોન્ટ્રાક્ટરે. ત્યાર પછી બીજી વસ્તુ છે EMD. EMD એટલે અર્નેસ્ટ મની ડિપોઝિટ. આપણે જે કંઈ નક્કી કરેલી હોય, 2% જે નક્કી કરેલી હોય, 1% જે નક્કી કરેલી હોય એને EMD સબમિટ કરાવવાની હોય. આ EMD છે એ પણ શેના સ્વરૂપમાં જમા કરાવે છે? DD સ્વરૂપમાં જમા કરાવે છે. આ ટેન્ડર ફી છે એ પાછી મળવાપાત્ર નથી, નોન રિફંડેબલ. રેડી. આ નોન રિફંડેબલ છે. તમને ટેન્ડર લાગે તોય ભલે, ન લાગે તોય ભલે, એ તમને પાછી મળવા પાત્ર નથી. એટલે ટેન્ડર ફી છે એ નોન રિફંડેબલ છે. પછી આવે EMD. EMD કયા સ્વરૂપમાં હોય છે? DDના સ્વરૂપમાં હોય છે. પછી EMD ન હોય તો ઘણી વખત કોન્ટ્રાક્ટર પાસે શું હોય છે? EMD એક્ઝમ્પશન સર્ટિફિકેટ. EMD સર્ટિફિકેટ. EMD એક્ઝમ્પશન સર્ટિફિકેટ એટલે કેવું સર્ટિફિકેટ કે ઘણા કોન્ટ્રાક્ટરો શું હોય છે? ઘણા બધા ટેન્ડરો ભરતા હોય છે. તો આને શું કરવાનું થાય? દર વખતે ટેન્ડર માટે EMD માટે DD નો કઢાવવો પડે. એટલા માટે એ શું કરતા હોય છે કે એક્ઝિક્યુટિવ એન્જિનિયરના નામના બોન્ડ લઈ લેતા હોય અથવા તો એના એકાઉન્ટમાં ફિક્સ ડિપોઝિટ કરાવી દેતા હોય છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયરના 5 લાખ કે 10 લાખ રૂપિયા એ લોકો શું કરી દેતા હોય કે ફિક્સ મૂકી દેતા હોય છે. રેડી. એટલા માટે એને શું કરવામાં આવે છે કે EMD એક્ઝમ્પશન સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય. આ EMD એક્ઝમ્પશન સર્ટિફિકેટ હોય એવા કોન્ટ્રાક્ટરને EMD ભરવાની જરૂરિયાત રહેતી નથી. એ શું સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટર જેન્યુઅન છે. કોન્ટ્રાક્ટર કેવો છે? જેન્યુઅન છે. કામ કરવા માટે કેવો છે? ઈચ્છુક છે. જો એને ટેન્ડર લાગશે તો એ શું કરશે? કામ કરશે. એટલે એક વસ્તુ આપણે આ ચેક કરવાની હોય છે EMD. રેડી. EMD થઈ જાય ત્યાર પછી આપણે શું ચેક કરવાનું હોય છે? પાન કાર્ડ.
કંપનીનો પાન કાર્ડ નંબર છે કે નહીં એ આપણે ચેક કરવાનો હોય છે. રેડી, પાન કાર્ડ ચેક કરવાનું હોય છે. ત્યાર પછી આવે છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એની ડેટ ચેક કરવાની હોય છે કે ભાઈ એણે રિન્યૂ કરાવેલું છે કે નહીં. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કોન્ટ્રાક્ટર લાયસન્સ. આપણે કોન્ટ્રાક્ટરનું લાયસન્સ માગેલું હોય કે ભાઈ આ કામ માટે આ લાયસન્સનું મિનિમમ આ લાયસન્સ હોવું જોઈએ. રેડી, કે ભાઈ તમારે કોઈ પણ કામ કરવું છે, 10,000નું કામ કરવું હોય તો E1 હોય તો ચાલે. રેડી, તો તમારી પાસે જે તમે લાયસન્સ માગેલું છે ટેન્ડરમાં, કોન્ટ્રાક્ટર પાસે એ પ્રકારનું લાયસન્સ હોવું જોઈએ. એનું સર્ટિફિકેટ એટલે કે લાયસન્સનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, એમાં તમારે શું કરવાનું કે રિન્યૂ કરાવેલું છે કે નહીં એ તમારે ચેક કરવાનું હોય છે. તો આટલી વસ્તુ આપણને ખબર પડી કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે લાયસન્સ. રેડી, આને શું કહેવાય? કોન્ટ્રાક્ટર લાયસન્સ. રેડી, કોન્ટ્રાક્ટર લાયસન્સ તમારે સબમિટ કરાવવાનું હોય છે. આને કહેવાય કોન્ટ્રાક્ટર લાયસન્સ. ત્યાર પછી ડી પછી ઈ આવશે જીએસટી. જીએસટી નંબર, જીએસટી સર્ટિફિકેટ છે કે નહીં કોન્ટ્રાક્ટર પાસે, જીએસટી સર્ટિફિકેટ છે કે નહીં એ એને કહેવાનું હોય છે. ત્યાર પછી પછી આવે છે શું આવે છે ખબર? એફિડેવિટ. આવે છે. રેડી, એફિડેવિટ સર્ટિફિકેટ. રેડી, શું આવે છે? એફિડેવિટ સર્ટિફિકેટ એઝ પર એસબીડી. એસબીડીમાં કેટલાક એફિડેવિટો આપેલા છે. કોન્ટ્રાક્ટરે આ એફિડેવિટ કરી અને સબમિટ કરાવેલા છે કે નહીં એ આપણે ચેક કરવાના હોય છે. કોન્ટ્રાક્ટર સેક્શન 2માં એફિડેવિટ આપ્યા છે. એસબીડીના સેક્શન 2માં કેટલાક એફિડેવિટ સર્ટિફિકેટ આપ્યા છે. આ એફિડેવિટ સર્ટિફિકેટ છે, એફિડેવિટો, એ કોન્ટ્રાક્ટરે એફિડેવિટ કરી અને સબમિટ કરાવવાના હોય છે. રેડી, જો આ સબમિટ કરાવેલા નથી તો કોન્ટ્રાક્ટરને આપણે રિજેક્ટ કરી શકીએ છીએ અથવા તો એને ટાઈમ આપી શકીએ કે ભાઈ આ સબમિટ કરાવો. રેડી, પણ આપણે દર વખતે એવું કરતા નથી. ઘણી વખત કોન્ટ્રાક્ટરો નથી સબમિટ કરતા તો આપણે એને શું કરી દઈએ છીએ? રિજેક્ટ કરી દઈએ છીએ. રેડી, તો એફિડેવિટ સર્ટિફિકેટ થઈ ગયું. ત્યાર પછી આવે છે લિટિગેશન હિસ્ટ્રી. EF પછી આવે છે G, લિટિગેશન. લિટિગેશન હિસ્ટ્રી. રેડી, લિટિગેશન હિસ્ટ્રી એટલે શું? લિટિગેશન હિસ્ટ્રી એટલે કે કોઈ કોન્ટ્રાક્ટરે એની ઉપર કોઈ કેસ થયેલો છે અથવા તો કોઈ કામ પડતું મૂકેલું છે અથવા તો ડિપાર્ટમેન્ટે એની ઉપર સ્ટે લગાવેલો છે અથવા તો એને બ્લેકલિસ્ટ કરેલી છે. આવી કોઈ હિસ્ટ્રી છે કોન્ટ્રાક્ટરની કે 1 વર્ષ માટે એને સ્ટે લગાવેલો હતો, આ પ્રકારના કામ ઉપર એને સ્ટે લગાવેલો છે, તો આવી કોઈ એની લિટિગેશન હિસ્ટ્રી છે કે નહીં. રેડી, એ છે કે નહીં એ માટેનું સર્ટિફિકેટ આપવાનું હોય છે, લિટિગેશન હિસ્ટ્રી સર્ટિફિકેટ. આ કોન્ટ્રાક્ટર પોતાના લેટર પેડ ઉપર આપતા હોય છે લિટિગેશન હિસ્ટ્રી સર્ટિફિકેટ. રાઈટ, ત્યાર પછી પાર્ટનરશિપ ડીડ. પાર્ટનરશિપ ડીડ. પાર્ટનરશિપ ડીડ એટલે કે બે કોન્ટ્રાક્ટરો ભેગા કામ કરતા હોય. રેડી, તો એ બંને વચ્ચે પાર્ટનરશિપ, કોઈ બે કંપની વચ્ચેની પાર્ટનરશિપ, જોઈન્ટ વેન્ચર તમે તેને કહો. રેડી, કે ભાઈ ઘણી વખત કેવું છે કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ માંગ્યા હોય પણ એક કોન્ટ્રાક્ટરનો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પૂરતો ન હોય તો બે કોન્ટ્રાક્ટરો સાથે ભેગા થઈને ટેન્ડર ભરે તો આ બંનેનો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ગણાઈ જાય. રેડી, તો આના માટે એ બંનેએ પાર્ટનરશિપ કરેલી છે તો એની જે પાર્ટનરશિપ ડીડ છે, રેડી, એ આપણે માગતા હોઈએ છીએ કે ભાઈ એની પાર્ટનરશિપ ડીડ શું છે. રેડી, પછી EFGHI. રેડી, પાર્ટનરશિપ ડીડ એને સબમિટ કરાવવાની હોય છે. પાર્ટનરશિપ ડીડ એ સબમિટ કરાવી દે પછી એને શું સબમિટ કરાવવાનું હોય છે? પાવર ઓફ એટર્ની. રેડી, પાવર ઓફ એટર્ની. એટર્નીનો સ્પેલિંગ એક વખત જોવું પડશે. પાવર ઓફ એટર્ની. રેડી, પાવર ઓફ એટર્ની એટલે શું? તો પાવર ઓફ એટર્ની પાવર ઓફ એટર્ની એટલે કે તમારા વતી કંપનીમાં, દાખલા તરીકે કંપની છે તો કંપની વતી આપણે કયા માણસને ઓળખીએ? તો કંપની વતી કે ભાઈ ફલાણા કોન્ટ્રાક્ટર અથવા તો ફલાણા ભાઈ ફલાણા કંપની મેનેજર
જેને તમારે પકડવાના. કોઈ પણ કામ કરવાનું હોય તો તમારે કોન્ટ્રાક્ટ કોની સાથે કરવાનો છે, તો પાવર ઓફ એટર્ની કોને આપેલા છે, મેઝરમેન્ટ લેવા કોણ આવશે, ચેક લેવા કોણ આવશે, ચેકમાં સાઇન કોણ કરશે, બિલમાં સાઇન કોણ કરશે, પાવર ઓફ એટર્ની. રેડી. પાવર ઓફ એટર્નીનું આપણે એક સર્ટિફિકેટ લેવાનું હોય છે કે ભાઈ આ કંપની તરફથી પાવર ઓફ એટર્ની કોને આપવામાં આવેલ છે. રેડી. તો આટલી વસ્તુ તમને આવડશે. આટલી વસ્તુ આપણે ચેક કરતા હોઈએ છીએ. કઈ કઈ વસ્તુ થઈ ગઈ? ટેન્ડર ફીઝ, EMD, પાન કાર્ડ, રજિસ્ટ્રેશન, ત્યાર પછી GST નંબર, એફિડેવિટ સર્ટિફિકેટ, લિટિગેશન હિસ્ટ્રી, પાર્ટનરશિપ ડીડ, પાવર ઓફ એટર્ની, અને ત્યાર પછી સૌથી અગત્યનું જે છે બીડ કેપેસિટી. શું છે? બીડ કેપેસિટી. રેડી. બીડ કેપેસિટી. રેડી. બીડ કેપેસિટી સૌથી અગત્યનું. આપણને ઇન્ટરવ્યૂમાં તમે જૂના ઇન્ટરવ્યૂ જોશો તો એમાં ઘણી બધી વખત પૂછવામાં આવે છે કે બીડ કેપેસિટી કોને કહેવાય. રેડી. બીડ કેપેસિટી કોને કહેવાય? ખ્યાલ છે? જે લોકો તૈયારી કરે છે એને ખ્યાલ છે કે બીડ કેપેસિટી કોને કહેવાય? બીડ કેપેસિટી એટલે એવું નહીં કોન્ટ્રાક્ટરની કેપેસિટી કેટલું ટેન્ડર ભરવાની છે એ. રેડી. કોન્ટ્રાક્ટર કેટલા લેવલનું ટેન્ડર ભરી શકશે એને બીડ કેપેસિટી એમ નહીં. રેડી. તો બીડ કેપેસિટી માટેનું આપણને શું આપેલું છે કે એક ફોર્મ્યુલા જ આપેલું છે. શેમાં ફોર્મ્યુલા આપેલું છે? SBDમાં. શેમાં? SBD. SBD એટલે આપણું સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ. ફોર્મ્યુલા આવું કંઈક આપેલું છે કે 2AN - B. આ બીડ કેપેસિટી ચેક કરવાની. તમામ કોન્ટ્રાક્ટરને શું ચેક કરવાની? બીડ કેપેસિટી. આમાં N એટલે શું છે? રેડી. N એટલે યર ઓફ વર્ક. આપણે જે કામ કરાવવાનું છે, રેડી, આપણે જે કામ બહાર પાડેલું છે એની ટાઈમ લિમિટ, કે ભાઈ આ કામ કેટલા સમયમાં પૂરું કરવાનું. ફોર એક્ઝામ્પલ 6 મંથ હોય તો N બરાબર શું થઈ જશે? 0.5 યર. આ હંમેશા તમારે હેમાં લખવાનું છે? યરમાં લેવાનું છે. એટલે N એટલે શું તમને ખબર પડી ગઈ. રેડી. આ N ની વેલ્યુ શું છે એ તમને ખબર પડી ગઈ. હવે વેલ્યુ આવે છે A અને B. વેલ્યુ કોણ આવે છે? A અને B. આ બે વેલ્યુ તમારે ચેક કરવાની છે. તો A એટલે શું? રેડી. A એટલે શું? A એટલે છેલ્લા 5 વર્ષનું, છેલ્લા 5 વર્ષમાં મેક્સિમમ ટર્નઓવર કર્યું હોય. ફોર એક્ઝામ્પલ 20-21, 21-22, 22-23, 23-24 અને 24-25. રેડી. આમાં 5 કરોડનું ટર્નઓવર, આમાં 7 કરોડનું ટર્નઓવર, આમાં 3 કરોડનું ટર્નઓવર, આમાં 6 કરોડનું ટર્નઓવર ને આમાં 10 કરોડનું ટર્નઓવર. તો છેલ્લા 5 વર્ષમાં મેક્સિમમ ટર્નઓવર જે કરેલું હોય એ કન્સિડર કરવાનું. રેડી. આ વસ્તુ ક્યાંથી મળે? તો જે તે કંપનીનો CA હોય. રેડી. આ CA શું આપે આપણને? આ પ્રકારનું આપે કે ભાઈ આ કંપનીએ છેલ્લા 5 વર્ષમાં આટલું ટર્નઓવર કરેલું છે. આ ક્યાંથી મળે? CA સર્ટિફિકેટ પરથી. અને CA ઈ આપે તો CA સર્ટિફિકેટ આ વ્યક્તિએ રજૂ કરેલું હોવું જોઈએ. એમાંથી આપણે શું કરવાનું? છેલ્લા 5 વર્ષમાં મેક્સિમમ ટર્નઓવર, છેલ્લા 5 વર્ષનું મેક્સિમમ ટર્નઓવર. તો મેક્સિમમ ટર્નઓવર કેટલું છે અહીંયા? 10 કરોડ. તો અહીંયા A બરાબર શું લઈ લેવાના? 10 કરોડ. અને B એટલે ઓનગોઈંગ વર્ક. ઓનગોઈંગ વર્ક. રેડી. કોન્ટ્રાક્ટર પાસે કેટલા કરોડના કામ હાલમાં છે એને વર્ક ઓર્ડર મળેલા છે. કોન્ટ્રાક્ટરને કેટલા કામ, આ બંને હેમાં લેવાના? લેખમાં, લાખમાં. આ બંને હેમાં લેવાનું? લેક્સ. રેડી. બંને હેમાં લેવાનું થાય? લેક્સમાં લેવાનું થાય. આ 10 CR એને આપણે હેમાં લેવાનું? લેક્સમાં, એટલે 1000 લાખ. રેડી. આ બંને વસ્તુ લાખમાં લેવાની છે. એટલે ઓનગોઈંગ વર્ક. રેડી. ઓનગોઈંગ વર્ક એ કોન્ટ્રાક્ટર પાસે કેટલા ઓનગોઈંગ વર્ક છે. ઓનગોઈંગ વર્ક એટલે શું થાય કે કોન્ટ્રાક્ટરને કેટલા વર્ક ઓર્ડર મળેલા છે બીજા કામના, તો એ ઓનગોઈંગ. રેડી. તો 2AN - B કરશું. આપણને જો બીડ કેપેસિટી, રેડી, જો બીડ કેપેસિટી, અહીંયા લખું છું કે જો બીડ કેપેસિટી નેગેટિવ મળશે તો આપણે શું કરી દેવાનો? ડિસ્ક્વોલિફાઈડ. રેડી. બીડ કેપેસિટી નેગેટિવ મળે એટલે આપણે એને શું કરી દેવાનો? ડિસ્ક્વોલિફાઈડ. આપણે હંમેશા યાદ રાખજો મિત્રો કે 2AN - B આની જે વેલ્યુ છે આને કહેવાય બીડ કેપેસિટી. બીડ કેપેસિટી. તો બીડ કેપેસિટી ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વર્ક વેલ્યુ ઓફ વર્ક. વર્ક વેલ્યુ. વર્ક વેલ્યુ એટલે કે આપણે જે કામ કરાવવાના છીએ એની જે વેલ્યુ છે એના કરતાં હંમેશા બીડ કેપેસિટી શું હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. રેડી. તો જ એને આપણે શું કરવાનો? ક્વોલિફાઈડ.
નકર એને શું કરી દેવાના, ડિસક્વોલિફાઈડ. રેડી. જો બીડ કેપેસિટી છે એ ઓલવેઝ ગ્રેટર ધેન ધ વર્ક વેલ્યુ. વર્ક વેલ્યુ કરતાં હંમેશા બીડ કેપેસિટી શું હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. જો આ હોય તો જ આપણે કોન્ટ્રાક્ટરને શું કરવાનો થાય, ક્વોલિફાઈડ કરવાનો થાય. નકર આપણે શું કરી દેવાનો થાય, ડિસક્વોલિફાઈડ કન્સિડર કરી લેવાનો થાય. રેડી. આ કોને પ્રમાણે છે, તો એઝ પર SBD. ક્લિયર છે. આ કોના પ્રમાણે છે, એઝ પર SBD. તો પરીક્ષામાં ઘણી વખત તમને સવાલ પૂછે છે કે બીડ કેપેસિટી શું છે. તો આટલું સમજાવ્યા પછી હવે બીડ કેપેસિટીમાં તમને કોઈ જ પ્રકારની તકલીફ હોવી જોઈએ નહીં. બીડ કેપેસિટી એટલે શું છે, 2AN - B. આને કહેવાય બીડ કેપેસિટી. A બરાબર મેક્સિમમ ટર્નઓવર, B એટલે ઓનગોઈંગ વર્ક અને N એટલે ટાઈમ લિમિટ. આપણે જે કામ કરાવવાના છીએ એની ટાઈમ લિમિટ કેટલી છે. રેડી. વર્ષમાં લેવાનું થાય તો આપણને જે મળે એ બીડ કેપેસિટીની વેલ્યુ થાય. અને બીડ કેપેસિટીની જે વેલ્યુ છે એ હંમેશા વર્ક વેલ્યુ કરતાં કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. આવા કોન્ટ્રાક્ટરનું જ પ્રાઇસ બીડ ઓપન કરવાનું, બાકી પ્રાઇસ બીડ ખોલવાનું થતું નથી. તો આપણે ટોટલ કયા કયા ડોક્યુમેન્ટ ચેક કરવાના થાય એની મેં તમને આ બેઝિક ડિટેલ વાત કરી છે. રેડી. આમાંથી ઇન્ટરવ્યૂ લગત સવાલો બહુ ઓછા પૂછાય, પણ બેઝિક ક્યારેક પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર છે, આવડશે બધાને. રેડી. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોવાનું છે કે ટેન્ડર ફીઝ કેટલી લેવાની છે. રેડી. ટેન્ડર ફીઝ, ટેન્ડર ફી. રેડી. તો આના અલગ અલગ ક્રાઇટેરિયાઓ છે. ટેન્ડર ફી માટેના અલગ અલગ ક્રાઇટેરિયા છે. GR છે, હું GR મુજબ અહીંયા લખી દઉં છું. રેડી. એટલે તમને ખ્યાલ આવી જશે કે GR કઈ પ્રમાણેનો છે. GR માં શું કહે છે. રેડી. GR છે અને GR માં શું કહે છે હું અહીંયા લખું એટલે તમને ખ્યાલ આવશે કે ટેન્ડર ફી આપણે કેટલી રાખી શકીએ. રેડી. તો પહેલું તો 0 થી 10,000. 0 થી 10,000 હોય તો એની ટેન્ડર ફી કેટલી છે, 120 રૂપિયા. રેડી. 0 થી 10,000 હોય તો 20 રૂપિયા. 10,000 થી 1 લાખ, 10,000 થી 1 લાખ હોય તો આની ટેન્ડર ફી આપણે કેટલી લઈએ છીએ, 300 રૂપિયા. રેડી. આની ટેન્ડર ફી આપણે કેટલી લઈએ છીએ, 300 રૂપિયા. પછી 1 લાખથી લઈ અને 5 લાખ. રેડી. 1 લાખથી લઈ અને 5 લાખ હોય તો જનરલી આપણે કેટલી લઈએ છીએ, 600 રૂપિયા. 1 થી 5 લાખ હોય તો 600 રૂપિયા. 5 થી 25 લાખ હોય તો 900 રૂપિયા. કેટલા, 900 રૂપિયા લઈએ છીએ. 5 થી 25 લાખ હોય તો આપણે 900 રૂપિયા લઈએ. 25 થી 50 લાખ, 25 થી 50 લાખ આ શું છે, એસ્ટિમેટેડ કોસ્ટ. રેડી. આ શું છે, એસ્ટિમેટેડ કોસ્ટ. એસ્ટિમેટેડ કોસ્ટ કેટલી, 25 થી 50 લાખ હોય તો આપણે લઈએ છીએ 1500 રૂપિયા. રેડી. 50 લાખ હોય તો 1500 રૂપિયા. પછી 50 લાખથી 100 લાખ એટલે કે 1 કરોડ. 50 લાખથી 1 કરોડ આટલી વેલ્યુ હોય તો આપણે લઈએ છીએ 1500. પછી 2400 રૂપિયા. રેડી. આ ટેન્ડર ફીસ છે, આ પાછી મળવા પાત્ર નથી. ટેન્ડર ફી ક્યારેય પાછી મળતી નથી. 2400 રૂપિયા. પછી 1 થી 3 CR હોય, 1 થી 3 CR નું કામ હોય તો આપણે 3600 રૂપિયા લઈએ. રેડી. અને 3 થી 5 CR હોય. રેડી. 3 થી 5 CR હોય તો 6000 રૂપિયા લઈએ છીએ. અને પછી એક આવે છે 5 થી 10 CR હોય તો 5 થી 10 CR ના આપણે લઈએ છીએ 12,000 રૂપિયા. 6 દુ 12 એટલે 12,000 રૂપિયા. અને ગ્રેટર ધેન 10 CR હોય, રેડી, તો આપણે લઈએ છીએ 18,000 રૂપિયા. રેડી. આ ટેન્ડર ફીસ છે. રેડી. આ ટેન્ડર ફીસ, ટેન્ડર ફી પાછી મળવા પાત્ર નથી. ટેન્ડર ફી છે એ પાછી મળવા પાત્ર નથી. ક્લિયર છે, કમ્પ્લીટ. તો આ છે આપણી શું, ટેન્ડર ફીસ. ટેન્ડર ફીસ છે એ આપણને પાછી મળવા પાત્ર નથી. ક્લિયર. ટેન્ડર ફી આપણને પાછી મળવા પાત્ર નથી. ક્લિયર છે, આવડશે, ડન, ઓકે. હવે આટલું તમને ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે, નેક્સ્ટ એક ટોપિક આપણે જોવાનો છે કે ભાઈ ટેન્ડર લિમિટ. રેડી. પહેલાં તો ટાઈમ લિમિટ ઇન્વાઇટિંગ, કે ભાઈ કેટલા ટાઈમ માટે આપણે ટેન્ડર નોટિસ બહાર પાડીએ. નેક્સ્ટ આપણે શું જોઈએ કે કેટલા ટાઈમ માટે ટેન્ડર નોટિસ, કેટલા ટાઈમ માટે. રેડી.
ટેન્ડર નોટિસ કેટલા ટાઈમ માટે બહાર પાડીએ, એટલે કે પેપરમાં આપણે જે નોટિસ આપીએ છીએ એ પેપરની નોટિસ આપણે જનરલી કેટલા ટાઈમ માટે બહાર પાડતા હોઈએ? કેમ કે જનરલી તમે જુઓ તો ઇમરજન્સી વર્ક હોય તો આપણે 7 દિવસની ટેન્ડર નોટિસ બહાર પાડીએ. પણ બહુ જ ઇમરજન્સી વર્ક હોય, રેડી, એટલું બધું ઇમરજન્સી વર્ક હોય કે 7 દિવસે ખમાય એમ નથી, તો 3 દિવસની ટેન્ડર નોટિસ બહાર પાડીને આપણે કામ કરતા હોઈએ છીએ, રેડી. એટલે ઘણી વખત ઇમરજન્સી કેસમાં 3 દિવસ અને 7 દિવસની ટેન્ડર નોટિસ પાડીને આપણે કામ કરતા હોઈએ છીએ. પણ નિયમ શું કહે છે કે કોઈ પણ જાહેર કામ હોય, રેડી, કોઈ પણ જાહેર કામ હોય તો જાહેર કામ માટે ટેન્ડર નોટિસનો સમયગાળો કેટલો, એટલે કે પેપરમાં જે ટેન્ડર નોટિસ આપે પછી આપણે કેટલા સમય સુધી ટેન્ડર ઓનલાઈન રાખવું, એને કહેવાય ટેન્ડર નોટિસનો સમયગાળો, રેડી. તો ટેન્ડર નોટિસ ઓનલાઈન રાખવાનું, તો ટેન્ડર નોટિસ ઓનલાઈન રાખવા માટેના ક્રાઇટેરિયા એવું છે કે 0 થી 1 CR, 1 થી 3 CR અને ગ્રેટર ધેન 3 CR. આ ક્રાઇટેરિયા યાદ રાખજો. 0 થી 1, 1 થી 3, ગ્રેટર ધેન 3 CR. તો 15 દિવસ, 21 દિવસ અને 30 દિવસ, રેડી. 15 દિવસ, 21 દિવસ અને 30 દિવસ, રેડી. આ ક્રાઇટેરિયા છે, રેડી. પણ આ ક્યારે ક્રાઇટેરિયા છે કે પ્રથમ વખત આપણે ટેન્ડર બહાર પાડ્યું અને કોઈ ભરતું નથી તો બીજો પ્રયાસ, તમે આવું સાંભળ્યું હશે. તો જ્યારે બીજો પ્રયાસ કરીએ છીએ, બીજી વખત આપણે ટેન્ડર બહાર પાડીએ છીએ, પહેલી વખતે ટેન્ડર બહાર પાડ્યું, કોઈ ભરતું નથી, 15 દિવસમાં એક પણ ટેન્ડર આવતું નથી, અથવા તો ટેન્ડરની કોપી 1 આવે છે, રેડી. તો જ્યારે ટેન્ડરની કોપી 1 આવે ત્યારે આપણે ટેન્ડર ખોલતા નથી, રેડી. તો કોઈ ભરતું નથી અથવા તો ટેન્ડરની કોપી 1 આવે છે તો આપણે શું કરવું પડે? ટેન્ડરને ફરી વખત બહાર પાડવું પડે. ટેન્ડરને જ્યારે ફરી વખત બહાર પાડીએ છીએ ત્યારે હવે 15 દિવસ નહીં રાખવાના, હવે 10 દિવસ, 14 દિવસ અને 20 દિવસ, રેડી. 14 દિવસ અને 20 દિવસ. તો આ રીતના ક્રાઇટેરિયા છે. 0 થી 1 CR, 1 થી 3 CR ને ગ્રેટર ધેન 3 CR માટે, એટલે કે 3 કરોડ કરતાં વધારેના વર્ક હોય તો એને 1 મહિનો ઓનલાઈન રાખવાનું થાય, રેડી. 3 કરોડ સુધીના વર્ક હોય તો 1 મહિનો, અને 1 થી 3 CR ના હોય તો 21 દિવસ સુધી એને આપણે શું રાખીએ છીએ? ઓનલાઈન રાખવાનું થાય છે, રેડી. ક્લિયર છે? આવડશે, રાઈટ, પરફેક્ટ. તો મિત્રો, આ જે કંઈ બેઝિક વસ્તુઓ છે એની તમને ચર્ચાઓ કરી છે. હજી કેટલીક વસ્તુઓ છે જેની ચર્ચાઓ તમારી સાથે કરવાની છે. કઈ વસ્તુઓ છે? તો ક્યારે આઇટમ રેટ ટેન્ડર કરવું, ક્યારે પર્સન્ટેજ રેટ ટેન્ડર કરવું. SBDમાં એના ખાસ ક્રાઇટેરિયાઓ આવેલા છે કે આઇટમ રેટ ટેન્ડર અને પર્સન્ટેજ રેટ ટેન્ડર ક્યારે કરવું. બીજું છે વેલિડિટી ઓફ ટેન્ડર કોને કહેવાય, રાઈટ. બીજું શું છે કે વેલિડિટી ઓફ ટેન્ડર, ટેન્ડરની વેલિડિટી કોને કહેવાય. આ સવાલ પણ ઇન્ટરવ્યુમાં તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સો જોશો તો એમાં તમને જોવા મળશે કે વેલિડિટી ઓફ ટેન્ડર એટલે શું, રેડી. એટલે વેલિડિટી ઓફ ટેન્ડર કોને કહેવાય છે એ આપણે જોવાનું છે. અને ક્યારથી ગણવાની હોય વેલિડિટી ઓફ ટેન્ડર, તો આના પછીનો જે 5મો લેક્ચર છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. કેમ કે ઘણી બધી વસ્તુઓ આપણે જોવાના છીએ. બીજી વસ્તુ કે તમે બેરોજગાર એન્જિનિયર છો તો તમને કયા પ્રકારનું લાયસન્સ મળશે, લાયસન્સના કયા ગ્રેડ આવે છે, લાયસન્સના કયા પ્રકાર આવે છે, વાય યુ નીડ ધ ગવર્મેન્ટ જોબ, તમારે શા માટે ગવર્મેન્ટ જોબ જ જોઈએ છે, રેડી. ત્યાર પછી માનો કે તમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છો અને તમે RNBની તૈયારી કરો છો, તો બંનેમાં સ્કેલ સમાન છે, બધું જ સેમ છે, તો શા માટે તમારે ઇરિગેશન છોડી અને RNBમાં જવું છે? તો આના પણ તમારા ચોક્કસ સવાલોના ચોક્કસ જવાબો તમારે આપવા પડશે, રાઈટ. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જેટલું પણ કરાવ્યું છે એક વખત તમે જોઈ લેજો. ટેન્ડર ફીઝ યાદ રાખવાની કોઈ જ જરૂર નથી, પણ જો તમે ડિપાર્ટમેન્ટમાં છો, તમે ડિપાર્ટમેન્ટમાં જોબ કરેલી છે, તમે ટેન્ડરમાં કામ કરેલું છે, તો બેઝિક તમને ખ્યાલ હોવો જોઈએ. તમને એમ પૂછે કે તમે ટેન્ડર કરેલું, તમે હા પાડો. તમે પૂછે કેટલું એસ્ટિમેટ હતું, તમે કહો અંદાજિત 20 લાખનું એસ્ટિમેટ હતું. તો પૂછે ટેન્ડર ફી કેટલી લીધી હતી, સાહેબ એ ખબર નથી. તો આવું ચાલે નહીં. તમારી ત્યાં શું થાય? નેગેટિવ માર્કિંગ થાય. તમે આવું કહો કે સાહેબ એ ખબર નથી, કર્યું તો એ બધી વસ્તુ સાચી, રેડી, પણ ટેન્ડર ફીઝ કેટલી લીધી હતી એ ખ્યાલ નથી, તો શું થાય? નેગેટિવ માર્કિંગ થાય, રેડી. તો અહીંયા જોઈ લેજો, ખાસ કરીને આ 3 ટેન્ડર ફી 20 લાખ સુધીના કામો કરતા હોઈએ તો 20 લાખ સુધીના કામોમાં જનરલી 900 રૂપિયા ટેન્ડર ફીઝ લેતા હોઈએ છીએ. જો મોટા કામો હોય તો પછી એની અલગ છે. અથવા તો તમે એવો આન્સર આપી શકો, સર ગવર્મેન્ટનો GR છે, એ GR મુજબ ટેન્ડર ફીઝ લેવામાં આવે છે, પણ એકચ્યુઅલી કેટલી હોય છે એ મને યાદ
નથી. પણ આ તમારી બેડ ઇમ્પેક્ટ થાય, કેમ કે 20-20 લાખના તો ઘણા બધા ટેન્ડરો ને એવું બધું બહાર પડતું આપણે જોઈએ છીએ, પેપરમાં બધું આવતું હોય છે. રેડી? તો ટેન્ડર ફીસ કેટલી લેવાય છે એ તો ખબર જ હોવી જોઈએ ને. જે વ્યક્તિ ટેન્ડર બહાર પાડતા હોય, જે વ્યક્તિ ટેન્ડર બનાવતા હોય એને તો ખ્યાલ હોવો જ જોઈએ. રાઈટ? એટલે જનરલી 300, 600, 900, 1500 આટલું યાદ રાખવાનું થાય. 300, 600, 900, 1500. રેડી? 1 લાખ સુધી 300 લઈએ છીએ, 1 લાખથી 5 લાખ સુધી 600 લઈએ છીએ. આ 600 ને 900 બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? 1 લાખથી 5 લાખ સુધી 600, 5 થી 25 સુધી 900 રૂપિયા આપણે ટેન્ડર ફીસ લઈએ છીએ. ક્લિયર છે? તો આ સેશનમાં આટલું. નેક્સ્ટ સેશનમાં મેં તમને જે વાતો કરી છે એ વિષય ઉપર આપણે ચર્ચાઓ કરશું. ત્યાર પછી પ્રેક્ટિકલ સવાલો જે છે, રેડી, હું તમને સબ્જેક્ટ વાઇઝ બહુ ઓછું ભણાવીશ, પણ સબ્જેક્ટમાં જે પ્રેક્ટિકલ સવાલો છે, ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ અર્થક્વેક આવે તો ડેમ ઉપર શું ઇમ્પેક્ટ આવે. રેડી? અર્થક્વેક આવે તો ડેમ ઉપર શું ઇમ્પેક્ટ આવે. રેડી? તો આ પ્રેક્ટિકલ સવાલ થઈ ગયો. પછી કઈ ક્રિટિકલ કન્ડિશન કઈ ગણાય, ડેમ ખાલી હોય કે ડેમ ભરેલો હોય. રેડી? તો આ બધા જે પ્રેક્ટિકલ સવાલો છે આના વિશે આપણે ચર્ચાઓ કરશું. કેનાલમાં ગાબડું પડે છે શું કરશો, રોડ તૂટી જાય છે તો શું કરશો. રેડી? રોડની ક્વોલિટી ઓછી, ક્વોલિટીમાં ચેન્જીસ આવે તો શું કરશો. ક્વોલિટી કંટ્રોલ કોને કહેવાય, ક્વોલિટી એશ્યોરન્સ પ્લાન કોને કહેવાય. આ બધા ઘણા બધા સવાલો છે. રેડી? આ બધા સવાલોની આપણે આ સિરીઝમાં ચર્ચાઓ કરવાના છીએ. એટલે આપના કોઈ સૂચન હોય, આપને કંઈ લાગતું હોય તો કોમેન્ટમાં જરૂરથી તમે જણાવજો. આપના કંઈ સવાલો હોય તો એક ટેલિગ્રામ ચેનલ દ્વારા પણ નીચે લિંક આપેલી છે, ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમે પૂછી શકો છો. રેડી? અને તમારા સવાલો જે કંઈ હશે એનો બનતો પ્રયાસ કરશું કે જવાબ આપી શકાય, કેમ કે વિદ્યાર્થીઓ ઘણા બધા હોય છે એટલે ઘણી વખત સવાલોના જવાબ ન પણ આપી શકાય. રેડી? અમે અમારો બેસ્ટ પ્રયત્ન કરે છીએ. તમે તમારું બેસ્ટ આપો. ભગવાનને પ્રાર્થના કરીએ તમે જલ્દીથી અધિકારી બની જાઓ અને અમારા સુધી મીઠાઈ પહોંચાડો. રેડી ને? મીઠાઈ તો ખવડાવશો ને, આટલી મહેનત હવે કરો છો તો. રેડી? તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ. રાઈટ? અસ્તુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.